જય ગિરનાર જય જય ગરવો ગિરનાર। એક શાસ્ત્ર એવું છે કે જો આપણે પરમાત્માની પૂજા કરીશું તો આપણે પણ પરમાત્માના સ્થાન સુધી પહોંચી શકશું। હવે બધા જ તૈયાર થઈ જજો। શ્રી ગિરનાર મહાતીર્થમાં અભિષેકના મંગળમય સમયે સામુદાયિક શંખના લાભાર્થી પરિવાર સફેદ દૂધના મોટા કરશો લઈ અને ગમારામાં પ્રવેશ કરી રહ્યા છે। દાદાની આંખ સાથે આંખ મિલાવીને હોવી જોઈએ। મેઘનાથ દાદાના મસ્તકે आँख पर, गाल पर, नाक पर, होठ पर धीरे धीरे तारा बहती होय। अरे पक्षाल करनारने तो आनंद थाय पर दूर उभेला एक यात्रीની આંખમાં હર્ષના આંસુ હોય। વાહ દાદા વાહ। नीचे उतरती हो तेम अपनी आत्मा पर लागेला कर्मोनो कच्चर घाण बोलाय छे कच्चर घाण बोलाय छे बस एवी भावना साथे દાદાનો અભિષેક કરવાનો છે। ચાલો આપણે બધાયા હતો કેના મહાત્માઓ વસ્ત્રો ધરી હોય છે તો એ સંપ્રદાય પર પોતાનો સંગ લઈ અને ગિરનારે આવેલો। દાદા તમે દાવો કર્યો કે આ ગિરનાર અમારું છે। શ્રીકૃષ્ણ મંત્રીએ સમજાવ્યા કે તમે અને અમે આપણે બધા જ જઈએ છીએ। શા માટે લડાઈ કરવી, શા માટે આપણે વાદ વિવાદ કરવો? આપણે બધા જઈએ છીએ આ અનંત કલ્યાણ આપણે બધા સાથે મળીને કલ્યાણ ભૂમિની ભક્તિ કરી અને આપણે બધા આત્માનું કલ્યાણ કરીએ। પણ આપણા કોઈ કર્મનો ઉદય હશે તે સામેવાળો પક્ષ માન્યો નહીં। રાજા તમે દાવો કર્યા જ કર્યો કે આ ગિરનાર તીર્થ અમારું છે અને રાજા સુધી વાત પહોંચી। રાજાએ નક્કી કર્યું કે બોલી બોલાવો, જે બધું બોલી બોલશે એની ધજા ગિરનારના શિખર પર કરશે। બંને પક્ષવાળા સામે બેઠા છે અને એ વખતના સમયમાં એક મણ બરાબર 20 કિલો હતું। કેટલું ધ્યાનથી યાદ રાખજો, એક મણ બરાબર 20 કિલો અને એક ઘડી બરાબર 10 મણ। તો એક ઘડી બરાબર કેટલા કિલો થયું? 200 કિલો। એક મણ એટલે 20 કિલો, એક ઘડી એટલે 10 મણ, તો એક ઘડી એટલે 200 કિલો સોનું થયું। 200 તોલા નહીં હો, 200 કિલો સોનું। એક ઘડી એટલે 200 કિલો સોનું થયું અને બંને પક્ષવાળા સામે બેઠા છે અને બોલી બોલવાની શરૂઆત કરી। બેદરકા મંત્રી બોલ્યા સંપૂર્ણ કરી સોનું અને સામેથી અવાજ આવ્યો 4 કરી। બેદરકા બોલ્યા 6 કરી, 8 કરી, 10 કરી, 15 કરી, 20 કરી, 24 કરી, 26 કરી, 28 કરી।
સામેવાળો પક્ષ બોલ્યો 28 ઘડી. હવે બેઠકના મંત્રી રૂકી ગયા. એમણે નજર ફેરવી ગિરનાર તીર્થ તરફ. સામેવાળો પક્ષ હજી પણ તૈયાર છે આગળ બોલવા માટે. યાદ રાખજો, સામેવાળો પક્ષ 28 ઘડીએ અટકી ગયો છે. અને ત્યારે બેઠકના મંત્રીએ નજર ફેરવી મારા દાદા તરફ, ગિરનાર તરફ અને વિચાર કર્યો કે ગઈ ચોવીસીમાં 8 ભગવાનના ઘર કલ્યાણ અને 2 ભગવાનના 2 કલ્યાણ એમ 28 કલ્યાણ આ ભૂમિ પર થયા છે. આવતી ચોવીસીમાં 24 ભગવાન નિર્વાણ અહીંથી પામવાના છે. 2 ભગવાનના ઘર કલ્યાણ અને 22 ભગવાનના નિર્વાણ એ રીતે 28 કલ્યાણ અહીંથી થવાના છે. આ વખતે નેમિનાથ દાદાના દીક્ષા કેવલને નિર્વાણ એ ઘર કલ્યાણ આ ભૂમિ પર થયા છે. અને મુખ્ય વાત કે દર ગઈ ચોવીસીમાં 1 ભગવાનના મિનિમમ ઘર કલ્યાણ અહીંથી થયા જ છે. ભાઈ આપણે ચોવીસીઓ પણ કેટલી થઈ? 10, 12, 20, 25, 50 તો કેટલી ચોવીસી થઈ? કેટલી 10? કેટલી ચોવીસી થઈ અત્યાર સુધી? ચોવીસી એટલે જેમાં 24 સિકંદર પરમાત્મા હોય એ આખો કાળ ચોવીસી. 10, 15, 20, 25 નહીં, અનંતની ચોવીસીઓ થઈ. અને દર ચોવીસીમાં 1 ભગવાનના મિનિમમ ઘર કલ્યાણ આ ભૂમિ પર થયા છે. આ વખતે પણ થયા અને ભવિષ્યમાં પણ થશે, થશે ને થશે. અને આવી અનંત કલ્યાણોની આ ભૂમિ છે. બેઠકના મંત્રીએ નક્કી કર્યું કે મારા ઘરે લક્ષ્મી છે ને, ભાઈઓ સાંભળજો, મારા ઘરે લક્ષ્મી છે ને એ નાશવંત છે. મારા ઘરે લક્ષ્મી છે ને એ નાશવંત છે. જ્યારે મારા દાદાનો આ ગિરનાર તીર્થ શાશ્વત છે. મારા દાદાનો આ ગિરનાર તીર્થ શાશ્વત છે. કોઈ પણ ભૂલે આ તીર્થની રક્ષા કરવી એ મારી ફરજ છે. હે અંબિકા દેવી, મને સહાય કરજો. ઊંડો શ્વાસ લીધો, અંબિકા દેવીને યાદ કર્યા મનમાં અને પછી ભાવથી બોલ્યા કે ગિરનાર તીર્થની રક્ષા માટે થઈને શ્વેતાંબર સંપ્રદાયમાંથી 30, 32, 33 નહીં, 36, 38, 40 નહીં, 42, 44 નહીં, 48, 50, 52, 53 નહીં, 56 કરી શકો. જે અબોલ જીવો છે એમની દયા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરતા. એમની આપણે વાત કરીએ તો એમની જીવદયા જોઈને આપણને પણ થોડી જીવદયા કરવાનું મન અવશ્ય થવું જ જોઈએ. આજે એમના નિમિત્તે જો આ નેમિનાથ દાદાની ભાવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, એમને જે વસ્તુ પ્રિય છે જીવદયા, જો આપણે એમાં લાભ લઈશું ને તો એમની આત્માને અવશ્ય શાંતિ મળશે, એમની આત્માને અવશ્ય આનંદ થશે. કોઈ પશુઓની ભાષા એમ તો આપણે સમજી ન શકીએ એ શું બોલે છે, પણ જ્યારે આપણે રસ્તા પર નીકળીએ, અબોલ ગાયોના ભાવ આપણે જ્યારે સમજીએ ત્યારે આપણને ખબર પડે કે એ અબોલ ગાયો શું બોલતી હોય છે. ये जैन धर्म के लोग मेरी सुन लो आज कहानी, जो दया